કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે। તો સમાચાર સામે આવી રહ્યા છે। ગાંધીનગર લોકસભા ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરશે। અમદાવાદના ગુરુકુળ રોડથી ચૂંટણી પ્રચાર શરૂ કરશે। તો સમાચાર પ્રાપ્ત થયા છે। તો સુભાષ ચોક હનુમાન મંદિરમાં અમિત શાહે દર્શન કર્યા। તો ગાંધીનગર બેઠકના ઉમેદવાર અમિત શાહ છે। અમદાવાદથી અમિત શાહના પ્રચારના શ્રી ગણેશ। અમિત શાહે જય શ્રી રામના નારા સાથે સંબોધન શરૂ કર્યું હતું। તો અમિત શાહ જય શ્રી રામના નારા સાથે સંબોધન શરૂ કર્યું। અગાઉની સરકારમાં કોઈ પગલાં લેવાતા ન હતા। તમામ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ આભાર પણ વ્યક્ત કર્યો। પીએમએ મને લોકસભામાં ઉભા રહેવાની તક આપી। પીએમનો પણ આભાર વ્યક્ત કર્યો। દેશનો ધ્વજ નરેન્દ્રભાઈએ ઊંચો ફરકાવ્યો છે। તો સમાચાર સામે આવી રહ્યા છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે। ગાંધીનગર લોકસભા ચૂંટણી પ્રચારનો પ્રારંભ। તો અમદાવાદના ગુરુકુળ રોડથી ચૂંટણી પ્રચાર શરૂ થશે। તો સુભાષ ચોક હનુમાન મંદિરમાં અમિત શાહે દર્શન કર્યા। તો બીજી તરફ ગાંધીનગર બેઠકના તેઓ ઉમેદવાર છે અમિત શાહ। અમદાવાદથી અમિત શાહના પ્રચારના શ્રી ગણેશ। તો અમિત શાહે જય શ્રી રામના નારા સાથે સંબોધન શરૂ કર્યું હતું। તો બીજી તરફ અગાઉની સરકારમાં કોઈ પગલાં લેવાતા ન હતા। મારા તમામ કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર। તો સંબોધનમાં અનેક નિવેદનો પણ આપ્યા છે। કોંગ્રેસ પર આકરા પ્રહારો પણ કર્યા। તો પીએમએ મને લોકસભામાં ઉભા રહેવાની તક આપી છે। દેશનો ધ્વજ નરેન્દ્રભાઈએ ઊંચો ફરકાવ્યો છે। તો સંબોધન કર્યું હતું જેમાં અનેક કાર્યકરો પણ ઉપસ્થિત જોવા મળ્યા હતા। તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે। તો બીજી તરફ કહી શકાય કે ગાંધીનગર લોકસભા ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરશે। અમદાવાદના ગુરુકુળ રોડથી ચૂંટણી પ્રચાર શરૂ કરશે। તો ગાંધીનગરના બેઠકના અમિત શાહ ઉમેદવાર છે। સુભાષ ચોક હનુમાન મંદિરમાં અમિત શાહે દર્શન કર્યા। સંબોધન પણ કર્યું। સાથે જ કહી શકાય અનેક કાર્યકરો અને ધારાસભ્યો પણ ઉપસ્થિત જોવા મળ્યા હતા। તો અમિત શાહે જય શ્રી રામના નારા સાથે સંબોધન શરૂ કર્યું હતું। તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે। તો લોકસભાની ચૂંટણી આવનાર છે। ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે અને જેને લઈને પ્રચાર પ્રસાર શરૂ કરવામાં આવ્યો છે। તો અમદાવાદના ગુરુકુળ રોડથી ચૂંટણી પ્રચાર શરૂ થશે।